ગુજરાતની અંદર સૌથી મોટો ડાયરો ક્યાં થતો હશે? કાઠિયાવાડમાં. ડાયરાનું ભવિષ્ય તમને કેવું દેખાય છે? 31માં લગભગ બંધ થઈ જાય છે. બંધ થઈ જશે? યસ. મેં 30માં હું ડાયરા બંધ કરું છું. જાહેરાત કરી દીધી કે 30માં ડાયરા મૂકી દેવાનું. હું બોલું એટલે ફરવું ને, મૂકું એટલે મૂકી દો. હું બોલું પછી હજી સુધી અત્યાર સુધી મારા શબ્દો બોલ્યા પછી મેં કે ફેરફાર થયો દાખલા છે નહીં. હજી સુધી નથી એમ બોલ્યો કે હું ડાયરા 30માં બંધ કરીશ, 30ના એન્ડમાં હું બંધ કરીશ. 30નો એન્ડ આવે એટલે બંધ. બસ હું ખુશ છું. આજે અમારી પાસે 5-25 રૂપિયા છે. કારણ કે આમાં તો કેવું છે, તમારો લક્ષ્ય બહુ લાંબો હોય તો લક્ષ્યને તમારું જીવન બે ઘરે પૂરું થાય પછી શું કરવાનું? તમે ક્યારે તમારા શોખ પૂરા કરશો? તમારી એક જીવન હોય તમારું જીવવાનું. મેં મારા પરિવારને કીધું કે અત્યાર સુધી તમારા માટે જીવો છો, હજી 3 વાર જીવવાનો છું. ત્યાં સુધી ભેગું કરતું છે થાય એટલું. પછી મારે મારી માટે જીવવું છે. પછી કદાચ ભક્તિ બાજુ વાળી કે અથવા ઘરે બેસી જઈ અથવા સારા કામ કોઈ કરી, એ મારા મન કે કરવાનું છે. પછી પરિવાર માટે નથી કરવાનું, મારે માટે કરવાનું છે. એનું એને કરી દેવાનું. છોકરો તો મોટો થઈ ગયો છે, પછી આગળ ક્યાં લઈ જાવ એ છોકરાના હાથમાં છે. એટલે આપણું લક્ષ્ય એવું હાઈ લેવલ નથી. પછી એક લક્ષ્ય હતું કલાકાર થવું, વંશમોળ થતો હોય, લોકો આપણને ઓળખતા હોય, એ માટે જે પૂરું કર્યું છે. આથી વિશેષ શું વસ્તુ છે? બહુ થઈ ગયું આટલું.